જો તમારી માતાની ઉંમર 45 વર્ષ કે તેથી વધુ હોય અને તમે ઈચ્છો કે તે 100 વર્ષ સુધી નિરોગી જીવન જીવે તો આ 5 વસ્તુઓનું ધ્યાન જરૂરથી રાખજો। 45 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓના શરીરમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ ઝડપથી થાય છે અને જો આ સમયે ધ્યાન રાખવામાં ન આવે તો મોટી બીમારીઓ આવી શકે છે। સૌથી પહેલું છે તેલ માલિશ। મેનોપોઝ પછી આવતું ઓસ્ટિયોપોરોસિસ હાડકાની નબળાઈ માટે આ અત્યંત જરૂરી છે। રોજ સવારે સ્નાન કરતા પહેલા તમારી માતાને કહો કે સાંધા પર અને પગના તળિયા પર હૂંફાળા તલના તેલથી માલિશ કરે। આયુર્વેદમાં તેને અભ્યંગ કહેવાય છે। બીજું, રસોડાના મસાલાનો સાચો ઉપયોગ। આ ઉંમરે અગ્નિ મંદ હોય છે, જેથી પાચન સુધારવા માટે રસોઈમાં હિંગ, અજમો અને જીરાનો નિયમિત ઉપયોગ કરો અને રોજ રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 ચપટી હળદર નાખીને પીવાનું રાખો, જે કુદરતી રીતે તમારા સોજા અને દુખાવામાં રાહત આપશે। ત્રીજું, કેલ્શિયમ અને આયર્ન રીચ આહાર। વર્ષો સુધી માસિક ધર્મને કારણે શરીરમાં આયર્ન અને કેલ્શિયમની ઉણપ થાય છે, જેથી દવાઓ લેતા પહેલા આહારને જ ઔષધ બનાવો। અઠવાડિયામાં 2 વાર સરગવાનો ઉપયોગ કરો। શાક અથવા સૂપ જે કેલ્શિયમનો ભંડાર છે અને સાથે જ લોહ તત્વો માટે પલાળેલી કાળી દ્રાક્ષ અથવા પલાળેલા અંજીર ઉત્તમ છે। ચોથું, માનસિક સ્વાસ્થ્ય, પ્રજ્ઞાપરાધ નિવારણ। મેનોપોઝ દરમિયાન ચીડિયાપણું અને ચિંતા વધે છે, જેથી ભારે કામ કરવાના બદલે માત્ર 20 મિનિટ હળવી કસરત અથવા પ્રાણાયામ કરવા જોઈએ, જે માનસિક તણાવમાં મોટા અંશે રાહત આપશે। પાંચમું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, જો તકલીફ વધુ હોય તો જાતે દવાઓ લેવાના બદલે હંમેશા નજીકના આયુર્વેદિક ડોક્ટરની સલાહ લો। શરીરમાં જમા થયેલા વિષારી તત્વોને દૂર કરવા માટે પંચકર્મ ચિકિત્સા આ ઉંમરે આશીર્વાદ સમાન છે। વધુ માહિતી માટે ફોલો કરીને કમેન્ટ કરો મધર।